આ મહિલા કોન્સ્ટેબલ સાથેની ઘટના આ ગાંધીનગરથી થોડા દૂર આવેલા એક નાનકડા ગામમાં નીતા નામની દીકરીનો જન્મ થયો હતો. પરિવાર મધ્યમ વર્ગીય, પિતા સહકારી મંડળીમાં નોકરી કરતા, પગાર મર્યાદિત. મા ખેતરમાં મજૂરી કરી ઘર ચલાવતી. ઘરમાં 2 ભાઈઓ અને એક જ દીકરી નીતા. આ ઘરના લોકો માટે દીકરીનો જન્મ સામાન્ય બાબત હતી, પરંતુ દાદા વારંવાર કહેતા, આ દીકરી કંઈ ખાસ બનશે, એની આંખોમાં હિંમત છે. નીતા બાળપણથી જુદી હતી. આ બીજા બાળકો રમતમાં ખુશ રહેતા, પરંતુ નીતા પોલીસ, સૈનિકો અને બહાદુરોની વાર્તાઓ સાંભળવામાં મગ્ન રહેતી. રાતે દાદા વાત કરતા કે કઈ રીતે એક પોલીસ ખતરનાક ગુનેગારને પકડી લાવે છે, ત્યારે એની આંખો ચમકવા માંડે. ક્યારેક ગામના મેળામાં પોલીસ યુનિફોર્મમાં કોઈ અધિકારી દેખાય તો તે દૂરથી જોતા જોતા વિચારે, એક દિવસ હું પણ આવો જ પહેરવેશ પહેરીશ. પરંતુ ગામની માન્યતાઓ જુદી હતી. લોકો કહે, આ છોકરીઓને વધારે સપના જોવા ના જોઈએ. આ ભણાવો તો ઘરકામ માટે, લગ્ન પછી પતિના ઘરમાં કામ આવે એ પૂરતું. આવા શબ્દો સાંભળીને નીતાના દિલમાં શીરો પડતો, પરંતુ એ શીરોથી જ એની અંદર અડગતા જન્મતી. નીતા અભ્યાસમાં સારી હતી, સરકારી શાળામાં ભણતી, પણ તેને ખબર હતી કે ફક્ત પુસ્તકો પૂરતા નથી. ઘણી વખત માને કહેતી, માં, હું મોટા શહેરમાં ભણવા જવા માંગુ છું. માં ચિંતિત થઈને કહે, બેટા, એ શક્ય નથી. પૈસા ક્યાંથી આવશે? તારે અહીં જ ભણવું પડશે. ઘરમાં પુસ્તકો ખરીદવા પણ મુશ્કેલ હતા. ઘણીવાર નીતા પોતાના શિક્ષકો પાસે જૂના નોટ્સ લઈ આવતી. ક્યારેક મિત્રોના જૂના પુસ્તકોમાંથી અભ્યાસ કરતી. વીજળી ખૂટી જાય ત્યારે દીવાની કિરણમાં કે ચાંદની પ્રકાશમાં લખાણ પૂરું કરતી. એક દિવસ સ્કૂલના શિક્ષકે કહ્યું, આ પોલીસમાં જવું છે તો ફક્ત મગજ જ નહીં, શરીર પણ તંદુરસ્ત હોવું જોઈએ. આ દોડ, કસરત, નિયમિતતા, આ બધું જરૂરી છે. આ વાત નીતા માટે માર્ગદર્શક બની. તે સવારે વહેલી ઉઠીને ગામની ગલીઓમાં દોડવા લાગી. લોકો આશ્ચર્ય પામતા, અરે, છોકરી છે કે છોકરો, દોડે છે, કસરત કરે છે. કેટલાક મજાક કરતા, પરંતુ નીતા સાંભળતી નહોતી. એને ફક્ત પોતાના લક્ષ્યનો જ વિચાર. તે ધીમે ધીમે સખત બનતી ગઈ. પગમાં છાલા પડે, ઘૂંટણ ઘસાઈ જાય, છતાં તે હિંમત હારતી નહોતી. જ્યારે પોલીસ કોન્સ્ટેબલની ભરતી નીકળી ત્યારે નીતાનું હૃદય ધબકતું થઈ ગયું. એણે માને કહ્યું, હા માં, હું ફોર્મ ભરું છું. માં થોડું વિચારતી રહી, દીકરી, પોલીસની નોકરી સહેલી નથી. તું છોકરી છે, લોકો શું કહેશે? પિતા આગળ વધ્યા, જો એને ઈચ્છા છે તો એને જવા દેવી જોઈએ. દીકરી પણ દીકરાથી ઓછી નથી. આ નિર્ણય ગામમાં ચર્ચાનો વિષય બન્યો. લોકો કહી રહ્યા હતા, આ દીકરી પોલીસમાં જશે, ક્યાંય લખેલું નથી, એ તો ઘરકામ માટે જ બનેલી છે. પરંતુ નીતા દ્રઢ રહી. એને લાગતું, આ તક જો ચૂકી જઈશ તો આખું જીવન પસ્તાઈશ. પરીક્ષા પાસ કર્યા પછી જ્યારે એને ટ્રેનિંગ માટે બોલાવાય ત્યારે પરિવાર ગર્વ અનુભવી રહ્યો હતો, પરંતુ એ ગર્વ પાછળ સખત કસોટી છુપાયેલી હતી. આ ટ્રેનિંગ કેમ્પમાં જીવન એકદમ અલગ હતું. સવારના 5 વાગે સીટી વાગે અને સૌને દોડવું પડે. ગરમી, ઠંડી, વરસાદ, કોઈ બહાનું નહીં. નીતા ઘણીવાર થાકી જતી, પણ દિલમાં અવાજ આવતો, તું હિંમત નહીં હારતી. તારે સાબિત કરવું છે કે તું છોકરી હોવા છતાં કંઈ પણ કરી શકે છે. દોડમાં પાછળ પડી જાય ત્યારે પણ ફરી ઊભી થઈ દોડતી. કસરતો દરમિયાન હાથ પગમાં દુખાવો થાય તો પણ સ્મિત સાથે પૂરું કરતી. બીજી કેટલીક છોકરીઓ વચ્ચે છોડી દેતી, પણ નીતા ક્યારેય પાછી ન ફરતી. આ ટ્રેનિંગના અંતે જ્યારે સૌને યુનિફોર્મ અપાયું ત્યારે નીતાની આંખોમાં આંસુ આવી ગયા. પહેલી વાર એણે ખાખી પહેર્યું, કમર પર બેલ્ટ બાંધી, અરીસામાં જોયું અને પોતાને કહ્યું, આ તો શરૂઆત છે. આ ટ્રેનિંગ પૂર્ણ થયા પછી નીતાને પ્રથમ પોસ્ટિંગ મળી ગાંધીનગરમાં. એ ગામમાંથી આવી હતી, તેથી શહેરનું વાતાવરણ એને નવીન લાગતું. પહેલા જ દિવસે જ્યારે એ સરકારી ક્વાર્ટરમાંથી તૈયાર થઈને સ્ટેશન પર પહોંચી ત્યારે સાથી અધિકારીઓએ આશ્ચર્યથી જોયું, અરે, મહિલા કોન્સ્ટેબલ,
નવી ભરતીના ઘણા પુરુષ સાથીઓને લાગતું કે આ મહિલા કોન્સ્ટેબલ ફક્ત કાગળનું કામ કરે છે, ટ્રાફિકમાં ઊભી રહે, પણ નીતાએ નક્કી કર્યું કે તે મેદાનમાં પણ પોતાનું શૌર્ય બતાવશે. આ પ્રથમ સપ્તાહ જ કઠિન સાબિત થયો. ક્યારેક લાંબી રાત્રિ પાળી, ક્યારેક તહેવારોમાં પણ ફરજ. આ પરિવારથી દૂર રહેવું, એકલતા અનુભવવી, બધું એને સહન કરવું પડતું. એક દિવસ બસ સ્ટેન્ડ પર ઝઘડો થયો. આ પુરુષ કોન્સ્ટેબલ પહોંચે ત્યાં સુધી નીતાએ ભીડને શાંત કરી દીધી અને ઝઘડિયાઓને પકડીને સ્ટેશન પર લઈ ગઈ. આ ઘટના પછી સાથીઓએ એને અલગ નજરે જોવાનું શરૂ કર્યું. આ જિંદગી ફરજથી ભરેલી હતી, પરંતુ દિલમાં ક્યાંક એક ખાલી જગ્યા હતી. આ સાંજે ક્વાર્ટરમાં એકલી બેસતી ત્યારે એને લાગતું, આ શહેરમાં મારું કોઈ નથી. કાશ કોઈ હોત જેને દિલની વાત કહી શકું. પણ સાથે જ એણે પોતાને વચન આપ્યું, અમારો માર્ગ મુશ્કેલ છે, પણ હું અટકવાની નથી. અમારે સમાજને બતાવવું છે કે આ છોકરી પણ પોલીસની ફરજમાં ગૌરવપૂર્વક ઊભી રહી શકે છે. આ ગાંધીનગરમાં પોસ્ટિંગના થોડા મહિના વીતી ગયા. આ શહેર હવે નીતાને થોડુંક ઓળખાવા લાગ્યું હતું, પરંતુ એકલતા એની સાથી બની ગઈ હતી. ડ્યુટી પૂરી થયા પછી ક્વાર્ટરમાં પાછી આવીને એકલી બેસતી, ક્યારેક પુસ્તકો વાંચતી, ક્યારેક ખાલી આકાશ તરફ જોતા જોતા વિચારોમાં ખોવાઈ જતી. એક દિવસ ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા એણે જોયું કે એક યુવાન બાઇક લઈને ઝડપથી આવતો હતો. એણે સીટી મારીને રોક્યો. લાયસન્સ છે? અનિતાએ કડક અવાજે પૂછ્યું. યુવાન થોડો અચકાયો, પછી સ્મિત સાથે બોલ્યો, હા મેડમ. પણ આજે થોડી તાકીદમાં હતો. અનિતાએ દસ્તાવેજ તપાસ્યા, બધું બરાબર હતું. આ છતાં એણે ગંભીરતા જાળવી રાખી. આ ઝડપમાં ચાલશો તો અકસ્માત થઈ શકે, આગળથી સાવચેત રહેજો. યુવાને માની લીધું. એ વખતે એણે નામ પણ કહ્યું, અજય. તે એક સામાન્ય ઘટના હતી, પરંતુ એ દિવસથી અજય વારંવાર એ જ રસ્તે દેખાવા માંડ્યો. ક્યારેક સીધું પસાર થઈ જતો, ક્યારેક દૂરથી હાથ લહેરાવતો. અનિતાને પહેલાં તો અજીબ લાગ્યું, પરંતુ ધીમે ધીમે એણે એની હાજરી નોંધવા માંડી. આ થોડા અઠવાડિયા પછી એક સાંજે ડ્યુટી પૂરી થયા પછી નીતા નજીકની કેફેમાં ચા પીવા ગઈ. ત્યાં અચાનક અજય મળી ગયો. અરે મેડમ, તમે અહીં? અજયે હળવાશથી કહ્યું. અનિતા થોડી ગંભીર રહી. હા, ક્યારેક અહીં આવું છું. અજય પાસેની ટેબલ પર બેસી ગયો. આ વાતચીત સામાન્ય બાબતોથી શરૂ થઈ, શહેર, ટ્રાફિક, કેફેની ચા, પરંતુ ધીમે ધીમે વાતો વ્યક્તિગત બની. અજયે કહ્યું કે એ ગાંધીનગરમાં પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો. એ એકલો જ રહેતો. આ પરિવાર ગામમાં હતો. નીતા થોડું ખુલી. એને લાગ્યું કે કોઈ તો છે. અજય એને સમજવાનો પ્રયાસ કરે છે. આ રીતે મુલાકાતો વધતી ગઈ. ક્યારેક ચા પર, ક્યારેક પુસ્તકાલયમાં, ક્યારેક રસ્તામાં. આ બંને વચ્ચે મિત્રતા વિકસવા લાગી. અજય હસમુખો અને સંવેદનશીલ હતો. અનિતાને ઘણીવાર હસાડતો. એક દિવસ એણે કહ્યું, અનિતા, તું બહુ કડક દેખાય છે ફરજ વખતે, પણ અંદરથી બહુ નરમ છે. એ હું તારી આંખોમાં જોઈ શકું છું. અનિતા થોડું શરમાઈ ગઈ. હું પોલીસમાં છું, ફરજમાં કડક હોવું જ પડે. અજયે સ્મિત કર્યું. પણ હું તને ફરજથી બહારની વ્યક્તિ તરીકે જોઉં છું. આ શબ્દો નીતાના દિલમાં ઊંડા ઉતરી ગયા. એને પહેલીવાર લાગ્યું કે કોઈ એને ફક્ત કોન્સ્ટેબલ તરીકે નહીં, પરંતુ એક સામાન્ય યુવતી તરીકે પણ ઓળખે છે. આ ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં ફેરવાય. આજે વારંવાર એની સાથે વાતો કરતો, સ્વપ્નો વહેંચતો. અનિતા પણ પોતાના બાળપણના સંઘર્ષો, પરિવારની વાતો, ફરજની મજા અને તકલીફો બધું કહેવા માંડી. એક સાંજે બંને ગાંધીનગરની સરસ ગાર્ડનમાં ફરતા હતા. આ પવનમાં ચાંદનીની નરમ કિરણો ઝળહળતી હતી. અજય અચાનક અટક્યો. અનિતા, મારે તને કંઈક કહેવું છે. અનિતા આશ્ચર્યથી જોઈ. અજયે ધીમેથી કહ્યું, હું તને બહુ પસંદ કરું છું, કદાચ પ્રેમ કરું છું. અનિતા થોડું મૌન રહી. એની અંદર દ્વંદ્વ શરૂ થયું. એ પોલીસ હતી, ફરજ એની પ્રાથમિકતા હતી. આ પ્રેમ એની જિંદગીમાં અવરોધ તો નહીં બને, પરંતુ એના દિલે તરત જ જવાબ આપ્યો.
અજયની એકલતા પૂરી કરતો હતો. હું પણ તને પસંદ કરું છું, અનિતા ધીમેથી બોલી. અજયના ચહેરા પર ખુશીની ઝળહળાટ આવી ગઈ. તે દિવસથી તેમનો સંબંધ વધુ ગાઢ બન્યો. બંને વારંવાર મળવા માંડ્યા. અજય નીતાની ફરજનું માન રાખતો. આ જ્યારે પણ એ થાકી જતી એને હિંમત આપતો. પરંતુ પ્રેમ ફક્ત બે દિલનો નહીં, બે દુનિયાનું જોડાણ છે. આ જ્યારે નીતાએ આ વાત માને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે માં થોડી ચિંતિત થઈ ગઈ. બેટા, તારી ફરજ પહેલાંથી જ મુશ્કેલ છે. જો લગ્ન પછી પતિ સાથે તણાવ થયો તો તારી નોકરીને સ્વીકારશે. અનિતા વિશ્વાસપૂર્વક બોલી. માં, અજય સમજદાર છે, એ મને સહારો આપશે. પરંતુ ગામના સગા સંબંધીઓ ફરી ચર્ચા કરવા લાગ્યા. આ મહિલા કોન્સ્ટેબલને લગ્નમાં કોણ સહન કરશે? એનું કામ સમય વગરનું છે. ઘર કેવી રીતે સંભાળશે? આવી વાતો સાંભળીને નીતાને અંદરથી દુઃખ થતું. પણ એ મજબૂત રહી. એને લાગતું કે પ્રેમ અને કારકિર્દી બંને સંભાળી શકાશે. પરંતુ ધીમે ધીમે અજયના સ્વભાવમાં ફેરફાર દેખાવા માંડ્યો. શરૂઆતમાં એ નીતાની નોકરીનું ગૌરવ અનુભવતો હતો. પરંતુ પછી એને લાગવા માંડ્યું કે નીતા પોતાના કામમાં એટલી વ્યસ્ત રહે છે કે એની માટે સમય જ નથી. એક દિવસ અજય ગુસ્સે થઈને બોલ્યો, તારા માટે નોકરી જ બધું છે. હું ફોન કરું તો તું કહે હું ડ્યુટીમાં છું. આપણે મળવાનું પ્લાન કરીએ તો તને પાળી બદલાઈ જાય. હું ક્યાં ઊભો છું તારી જિંદગીમાં? અનિતા શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરતી. અજય, ફરજ એ ફરજ છે. હું અવગણના નથી કરતી. પરંતુ દેશ માટેની જવાબદારી છે. અજય ચૂપ રહી જતો. પરંતુ અંદરથી એમાં અસંતોષ વધતો ગયો. અનિતા ઘણીવાર વિચારતી, શું મેં સાચો નિર્ણય લીધો છે? પ્રેમ અને ફરજ વચ્ચે તુલના કેવી રીતે સંતુલિત કરું? તેને લાગતું કે અજય એને પ્રેમ કરે છે, પણ એ પ્રેમ ક્યાંક માલિકી ભાવમાં ફેરવાઈ રહ્યો છે. ત્યારે પણ એ આશા રાખી કે સમય બધું ઠીક કરશે. એ પોતાના દિલને સમજાવતી, અજયને ફક્ત વિશ્વાસ આપવો પડશે. એક દિવસ એને સમજાય છે કે હું એને પ્રેમ કરું છું. ભલે ફરજ મને વધારે સમય લેતી હોય. પરંતુ એ આશા ધીમે ધીમે તૂટવા માંડી. અજય વધારે અધિકારી બનતો ગયો. ક્યારેક નીતાના સાથી અધિકારીઓ સાથે વાત કરવાનું પણ એને પસંદ ન આવતું. તું એટલી હસીને વાત કેમ કરતી હતી તેના સાથે? અજય પ્રશ્ન કરતો. અનિતા ગુસ્સે થઈને બોલી, અજય, હું પોલીસ છું. મને સૌ સાથે વાત કરવી પડે. એમાં ઈર્ષ્યા કરવાનો શું અર્થ? અજય ચૂપ રહી જતો. પરંતુ એની આંખોમાં શંકાની ચિંગારીઓ દેખાતી. અનિતા અને અજયનો સંબંધ બહારથી તો સુંદર લાગતો, પણ અંદરથી ધીમે ધીમે તિરાડ પડવા લાગી હતી. અજયને લાગતું કે નીતા એની સાથે ઓછો સમય પસાર કરે છે. ફરજ, પાળીઓ અને જવાબદારીઓ વચ્ચે તે અજયને વારંવાર અવગણતી હોય એવું એને લાગતું. એક સાંજ બંને કેફેમાં બેઠા હતા. અજય ગુચ્છામાં બોલ્યો, હંમેશા ડ્યુટી ડ્યુટી. શું તને ક્યારેય લાગતું નથી કે હું તારી રાહ જોતો હોઉં છું? અનિતા શાંત રહી. અજય, તું સમજીશ તો સારું. આ મારી ફરજ છે. હું એને છોડી શકું નહીં. પણ એની સાથે સાથે હું તને પણ પ્રેમ કરું છું. પરંતુ અજય સંતોષાતો નહોતો. એની આંખોમાં ક્યાંક અંધકાર વધતો જઈ રહ્યો હતો. અનિતાને ફરજ દરમિયાન પુરુષ સહકર્મચારીઓ સાથે કામ કરવું પડતું. ક્યારેક તેમની સાથે મજાક હાસ્ય થતું. પરંતુ અજયને એ સહન ન થતું. એક દિવસ અજયે ગુચ્છાથી પૂછ્યું, તમે તેના સાથે એટલા હસતા કેમ હતા? તમને મારી લાગણીઓનો ખ્યાલ નથી? અનિતા ચોંકી ગઈ. અરે, એ તો સાથી કર્મચારી છે. એમાં શું મોટું છે? અજય, તું શંકા કેમ કરે છે? અજય તણાવમાં બોલ્યો, મને ખબર છે. તારી દુનિયામાં હવે હું પાછળ રહી ગયો છું. તને ફક્ત યુનિફોર્મ અને ફરજ જ ગમે છે. આ શબ્દોએ નીતાના દિલને ઘા માર્યો. એણે વિચાર્યું, શું આ પ્રેમ છે કે કેદ? પરિસ્થિતિ દિવસો દિવસ બગડતી ગઈ. અજયનો ગુસ્સો વધતો ગયો. ફોન પર ઝઘડા, મળતા વખતે મન મુટાવ. નીતા હવે થાકી ગઈ હતી. એણે એક દિવસ નક્કી કર્યું કે અજયને સ્પષ્ટ કહી દેવું પડશે.
એક સાંજ સાંજે એણે અજયને મળી કહ્યું, અજય, આપણે આ રીતે આગળ નથી વધી શકતા. જો તું મારો વિશ્વાસ ન કરે તો આપણો સંબંધ કેવી રીતે ટકી શકે? કદાચ હવે આપણે અલગ થઈ જવું સારું રહેશે. અજયનો ચહેરો બદલાઈ ગયો. એણે ઠંડા અવાજે કહ્યું, અલગ એટલે તું મને છોડીને જઈશ? તને લાગે છે તું મારી વિના જીવી શકીશ? નીતા શાંતિથી બોલી, હું જીવી લઈશ, પણ આ ઝઘડા સાથે જીવવું શક્ય નથી. એના શબ્દો અજયના દિલમાં આગ સમા ભભૂકી ઉઠ્યા. તે દિવસ પછી અજય અંદરથી બદલાઈ ગયો. એની આંખોમાં એક અજીબ નિશ્ચય દેખાવા માંડ્યો. એ વારંવાર મનમાં વિચારે, નીતા મારી નથી તો બીજાની પણ નહીં બને. હું એને ગુમાવવાનું સહન નહીં કરી શકું. મિત્રો સાથે મળતો ત્યારે પણ એ મૌન રહેતો. આ કામમાં મન નહોતું લાગતું. એ ફક્ત એક જ વાત વિચારે, નીતા એને છોડી દેવાની વાત કરી ચૂકી હતી. નીતાને હવે અજયનો વ્યવહાર ડરાવનારો લાગતો. એણે સાથી બહેનોને કહ્યું, અજય કંઈક અજીબ થઈ ગયો છે. એની આંખોમાં ગુચ્છો છે. પણ એણે ક્યારેય અંદાજ નહોતો કર્યો કે એ ગુચ્છો એક દિવસ જાનલેવા સાબિત થશે. એક સાંજ નીતા ડ્યુટી પરથી ઘરે જઈ રહી હતી. રસ્તો થોડો એકાંત હતો. અચાનક પાછળથી અજય આવી ગયો. નીતા, તું મારી સાથે વાત કર્યા વિના કેમ જઈ રહી છે? એણે કડક અવાજે કહ્યું. નીતા ચોંકી ગઈ. અજય, હવે તું સમજતો. મેં સ્પષ્ટ કહી દીધું છે, આપણો રસ્તો જુદો છે. અજયની આંખોમાં લાલ ગુચ્છો ચમક્યો. તું મારી નથી તો બીજાની પણ નહીં બનશે. નીતા પાછળ હટી. અજય, પાગલ ના બન. આ બધું છોડ, હજી સમય છે. પરંતુ અજય પહેલેથી જ અંધકારમાં ગરકાવ થઈ ગયો હતો. એણે સાકુ કાઢ્યો. નીતા શેષ પાડી, અજય નહીં. પરંતુ ક્ષણોમાં જ ઘાતકી હુમલો થયો. લોકો દોડી આવ્યા. હલ્લાબોલ થયો. પણ ત્યાં સુધી મોડું થઈ ચૂક્યું હતું. આ જમીન પર પડેલી નીતા લોહી લુહાણ હતી. એની આંખોમાંથી આંસુ વહેતા હતા. એણે અંતિમ ક્ષણોમાં માની યાદ કરી, પોતાના સપના યાદ કર્યા. હજી ઘણું કરવાનું હતું, પણ હવે બધું અધૂરું રહી જશે. આસપાસ ભીડ હતી. આ સાથે કોન્સ્ટેબલોએ દોડી આવીને એને હોસ્પિટલ લઈ જવાનો પ્રયત્ન કર્યો. પણ પ્રાણોથી ભરેલી એક કિરણ ધીમે ધીમે ઓઝલ થતી ગઈ. અજય ત્યાં જ ઊભો રહ્યો. એની આંખોમાં અંધકાર સિવાય કંઈ ન હતું. આ થોડા સમયમાં પોલીસ આવી અને એને પકડી લીધો. હોસ્પિટલના ઓટલામાં એ સાંજે અવિશ્વસનીય શાંતિ છવાઈ ગઈ હતી. આ સાથી કોન્સ્ટેબલો દોડી આવ્યા. ડોક્ટરો સારવારમાં લાગી ગયા. પરંતુ થોડા કલાકોમાં જ સમાચાર સ્પષ્ટ થઈ ગયા, નીતા બચી નથી. આ સમાચાર ફેલાતા જ પોલીસ સ્ટેશનમાં શોકની લહેર છવાઈ ગઈ. જે છોકરી થોડા મહિના પહેલા ખાખી પહેરીને ગર્વપૂર્વક ઊભી રહી હતી, આજે એ નિર્જીવ બની હોસ્પિટલના બેડ પર પડી હતી. આ પિતા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે દીકરીનું નિર્જીવ શરીર જોઈને તૂટી પડ્યા. અમારી દીકરીએ આખું જીવન સંઘર્ષ કર્યો અને અંતે એને આ પરિસ્થિતિ જોવી પડી. એમના આંસુ અટકતા નહોતા. માં બેહોશ થઈ ગઈ. આખું પરિવાર હાહાકારમાં ગરકાવ થઈ ગયું. ઘટના સ્થળે જ અજયને પોલીસે પકડી લીધો હતો. એના હાથમાં લોહી લાગેલું, આંખોમાં ગુચ્છો અને ખાલીપો. જ્યારે એને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યો ત્યારે એ ફક્ત એક જ વાક્ય બોલ્યો, એ મારી વિના જીવી નહીં શકે. આ પોલીસ સ્ટેશનમાં એને કડક પૂછપરછ કરવામાં આવી. દરેક સાબિતી સ્પષ્ટ હતી. ગુનો અજયે જ કર્યો હતો. અજય પ્રેમ એક સમયે જીવનનો રંગ હતો. એ જ પ્રેમ અંધકારમાં ફેરવાઈને હત્યા સુધી પહોંચી ગયો. આ ઘટના આખા ગાંધીનગર અને આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ. લોકો કહેવા માંડ્યા, મહિલા કોન્સ્ટેબલ જેવી બહાદુર છોકરી સાથે આવું બની શકે તો સામાન્ય છોકરીઓ કેટલી અસુરક્ષિત હશે. આ પ્રેમ જો વિશ્વાસ વિના હોય તો એ શોકાંતિકા જ છે. આ મીડિયામાં સમાચાર છવાઈ ગયા. આ નેતાની તસવીરો છપાઈ. આ સમાચાર ચેનલો પર એના બાળપણથી લઈને હત્યા સુધીની કહાની ચર્ચાઈ. આ સમાજમાં બે પ્રકારની ચર્ચાઓ થઈ. એક તરફ લોકો નેતાના સંઘર્ષ અને બહાદુરીની પ્રશંસા કરતા,
આ બીજી તરફ લોકો અજયના ગુચ્છા અને અવિશ્વાસને પ્રેમના નામે નિંદા કરતા આ પોલીસ વિભાગે નીતાને શ્રદ્ધાંજલિ આપી. આખા દળે એની કાફલામાં ભાગ લીધો. આ ખાખી યુનિફોર્મ સાથે કોન્સ્ટેબલોને જોઈને સૌની આંખો ભીની થઈ ગઈ. એક અધિકારીએ કહ્યું, નીતા એક બહાદુર કોન્સ્ટેબલ હતી. એણે ફરજને જીવનનું ધ્યેય બનાવ્યું હતું. આ દુર્ભાગ્ય છે કે એની સફર અધૂરી રહી ગઈ. એ દિવસ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં એક ખાલીપો છવાઈ ગયો. આ જે છોકરી સ્મિત સાથે ડ્યુટી બજાવતી હતી એ હવે યાદોમાં જ રહી ગઈ. આ પરિવાર માટે આ આઘાત અસહ્ય હતો. પિતા વારંવાર અરીસામાં દીકરીનો યુનિફોર્મ પહેરેલો ફોટો જોઈને રડતા. આ મા દીકરીની વસ્તુઓને સ્પર્શ કરીને દિવસ પસાર કરતી. ભાઈઓ ચૂપ થઈ ગયા. ઘરમાં હાસ્ય ક્યાંક ખોવાઈ ગયું. આ માને વારંવાર એક જ વિચાર સતાવતો, આ મારી દીકરીએ કેટલો સંઘર્ષ કર્યો, આ બધું સહન કર્યું, પણ સુખી જીવન જીવવા માટેનો સમય જ ન મળ્યો. કેસ કોર્ટમાં ગયો. પુરાવા, સાક્ષીઓ, પોલીસ રિપોર્ટ, આ બધું અજય વિરુદ્ધ હતું. આ ન્યાયાધીશે સ્પષ્ટ કહ્યું, આ પ્રેમનો અર્થ માલિકી નથી. અવિશ્વાસ અને ગુચ્છાથી જન્મેલો પ્રેમ વિનાશ કરે છે. અજયને સજા આપવી જરૂરી છે, આ જેથી સમાજ માટે સંદેશ જાય. અજયને આજીવન કેદની સજા થઈ. એણે માથું ઝુકાવ્યું. પણ એની આંખોમાં કોઈ પસ્તાવો ન હતો. કદાચ એ હજી પણ માનતો હતો કે એણે પ્રેમ જ કર્યો હતો. નીતાના જીવનમાં અનેક સપના હતા. આ પરિવારને ગર્વ અનુભવડાવવાનો, આગળ વધીને મોટી અધિકારી બનવાનો, સમાજમાં મહિલાઓ માટે પ્રેરણા બનવાનો. પરંતુ એ બધું અધૂરું રહી ગયું. પરંતુ એની સફર વ્યર્થ નહોતી. આ ગામની છોકરીઓ હવે નીતાનું નામ લઈને પોતાના સ્વપ્ન જોતી. નીતા જેવી હિંમત રાખવી છે, છોકરીઓ કહેતી. એનું જીવન અને બલિદાન એક પ્રેરણા બની ગયું. આ સ્ટોરી આપણને ઘણી બાબતો શીખવે છે. પ્રેમમાં વિશ્વાસ જરૂરી છે. અવિશ્વાસ અને ઈર્ષ્યા પ્રેમને કેદખાનામાં ફેરવી દે છે. આ મહિલાઓનો સંઘર્ષ સહેલો નથી. સમાજ હજુ પણ અનેક શંકાઓ અને અટકાવ સાથે આગળ વધતી સ્ત્રીને રોકે છે. આ ફરજ અને સંબંધ બંનેનું સંતુલન મહત્વનું છે. અને સૌથી અગત્યનું, હિંમતથી જીવીને પોતાનું સ્વપ્ન સાકાર કરવું જોઈએ. ભલે જીવન અધૂરું રહી જાય, પણ એ સ્વપ્ન બીજાને પ્રેરણા આપી શકે છે. નીતા આજે નથી, પણ એની કહાની હંમેશા યાદ અપાવશે કે ખાખી પહેરવું ફક્ત નોકરી નથી, એ સંઘર્ષ અને સમર્પણનું પ્રતીક છે. અને પ્રેમ જો વિશ્વાસ વિના હોય તો એ જીવન માટે શાપ બની જાય છે. સ્રોત સ્વરચિત કાલ્પનિક. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.